ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સમયસર અને સરળ સારવાર મળી રહે તે માટે જતન બાળકોની હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ સુવિધા સજ્જ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી છે। ખાનગી વાહનોમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ઊંચું ભાડું ચૂકવવું પડતું હોય છે, છતાં ઘણી વખતે યોગ્ય અને સમયસર સારવાર મળવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે। આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જતન બાળકોની હોસ્પિટલના ડૉક્ટર નિપુલ નાયકે અને ડૉક્ટર જયશ્રીબેન નાયકના પરિવાર દ્વારા દર્દીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં રહેતા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી ઝડપી લાવવામાં તેમજ જરૂરિયાત મુજબ અન્ય સ્થળ પર પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ થશે। આ અંગે જતન બાળકોની હોસ્પિટલના ડૉક્ટર નિપુલ નાયકે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। શું નામ આપનું? ડૉક્ટર નિપુલ નાયક। શું કહેશો નિપુલભાઈ, અત્યારે જે આપની જતન હોસ્પિટલની એમ્બ્યુલન્સ સેવા મુકાઈ છે? હા, જતન હોસ્પિટલમાં બાળકો માટે અને ભવિષ્યમાં આપણે મોટા માણસો માટે પણ કોઈ તકલીફ પડે તો આપણે મિનિમમ ભાડા એક એમ્બ્યુલન્સમેન સેવા ચાલુ કરી છે। નવી એમ્બ્યુલન્સ હમણાં 2 દિવસ પહેલાં જ કીધી છે અને એની બાળકોને લેવા માટે અને બધું જ અંદર ઓક્સિજન, બીજા ઇમરજન્સી સેવાઓની સાથે દવાઓ સાથે જ એ આપણે એને લખીશું અને દરેક માટે આપણે કરીશું। કેટલા કિલોમીટર સુધી આપની આ સેવા ચાલુ રહેશે? પેશન્ટને જેટલી ઇમરજન્સી હોય એ પ્રમાણે અમદાવાદ સુધી પણ આપણે કોઈને પેશન્ટને મોકલીશું, લેવું હશે તો પણ આપણે એ બધી કરીશું। ઓક્સિજન બધાના સાથે જ આમાં મળશે આપણને અને મિનિમમ ભાડું અને ઓક્સિજન સાથેની આપણે એને સેવા આપીશું।